જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? હું ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે આપણે જઈએ દુકાને. થોડુંક કામકાજ હશે તો એ કરશું, બાકી દુકાને બેસીશું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને. ના આ હે આ ગાંઠિયા પાપડી પૂરી જોઈ લો. ખાવું હોય તો આવી જાજો અહીંયા. આમ જો મસ્ત વાતાવરણ છે આજે બહાર. અત્યારે આપણે ક્રિકેટ રમવા આવ્યા છીએ આ બીજી સોસાયટીમાં. બોલ ખોવાઈ ગયો છે એટલે મળે ત્યારે પાછું રમવાનું ચાલુ કરી. જો ભાઈ 12:30 વાગી ગયા છે, આપણા પાછા દુકાને આવી ગયા. તડકો બહુ છે એટલે યારે આપણી દુકાન વાગી ગયા દોડ. હવે આપણે જમવા માટે ઘરે જઈશું. દુકાન બંધ કરી દઈએ 4 વાગે પાછા. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4. આપણે જમીન આરામ કરી લીધો છે. હવે આપણે પાછા દુકાન જઈશું ને દુકાનમાં જઈશું. મિત્રો આપણે દુકાને જવા નીકળી ગયા છીએ. રસ્તામાં દુકાનથી ઘર બહુ છેટું નથી એટલે આપણે હાલીને જ જવાનું. અને પ્રદૂષણ આપણે ઓછું કરવાનું. આપણે બને એટલો સીએનજી ગાડીનો ઉપયોગ કરવાનો. અને હાલ ત્યારે પેટ્રોલની કમી છે એટલે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ પણ ઓછો કરવાનો. જો મિત્રો આપણે અત્યારે દુકાન ખોલી નાખી છે. આપણે થોડીક દુકાનની સાફ સફાઈ કરી લઈ. આ થોડીક અહીંયા ધૂળ ને એવું બધું છે એટલે આપણે થોડીક સાફ સફાઈ કરી લઈ. પછી સાફ સફાઈ કરીને પછી પાછા મળીએ. જો મિત્રો આપણે આ બધું દુકાન સાફ સૂફ કરી ટેબલ ને બધું ગોઠવી દીધું. અને બહાર બહુ તડકો છે કે અહીં લોકો દેખાતા પણ નથી એટલો તડકો. તમે કમેન્ટ કરીને બતાવજો તમારા ગામમાં કેટલી ગરમી. અહીંયા તો બહુ છે. ગાંધીનગરવાળા કમેન્ટ કરજો ગરમી કેવી પડે. બહુ ગરમી. મિત્રો અત્યારે 5:30 વાગી ગયા. આપણે પાછા ક્રિકેટ રમવા આવી ગયા છીએ. માણીએ ક્રિકેટની મોજ. મિત્રો અત્યારે 7 વાગી ગયા છે. હવે આપણે ક્રિકેટ રમી લીધું. આપણે જાય ઘરે. ગુડ ઇવનિંગ મિત્રો. અત્યારે છે ને વાગી રહ્યા 9 ને દુકાન આપણે જાય થોડુંક ને કામકાજ છે એટલે હવે કામકાજ પતાવી દઈ પછી પાછા મળીએ. જો મિત્રો અહીંયા બહાર તો હવે છે ને સાંજ પડી ગઈ છે. ત્યારે તમને જો રસ્તો બતાવું. નહીં દેખાય થોડીક લાઇટની હિસાબે, પણ દિવસ કરતાં અત્યારે ઠંડુ થઈ ગયું એટલે મજા આવે છે. જાય દુકાને થોડુંક કામ છે. ફાઇનલી મિત્રો 9:45 જેવું થઈ ગયું છે. હવે આપણે ઘરે જમવા જાવ. મિત્રો આપણે છે ને દુકાનનું તાળું બગડી ગયું છે. તાળું લેવા આવ્યા તો પણ તાળાવાળાની દુકાને બંધ. શું કરશું હવે જોઈએ હવે તાળું.